તીરો શું વિચારમાં પડ્યા તો? હવે મારા બૈરું કઈ લાવશે? પણ તારે બૈરું લાવ તને કેટલા વર્ષ થઈ ગયા છે? હજી તો તું નાનો હશે. 18-19 વર્ષ હે. 18-19 વર્ષ. હમ. તો પણ તું વિચારમાં હજુ કોઈ ધંધો કરતો નહીં. ધંધો તું વગી કર દાબી અને વગી પૈસા કમા તો તારે બૈરું લાવ ને પૈસા ભેળા કરી. હા, પૈસા ભેળા કરી. પૈસા ભેગા તો કરું. ચો પૈસા આપણે ઘરમાં તો આપણે એવા પૈસા લાવે છે. હજી તો આ લુગડા જો તારે હજી નવા લાયા નથી. 12 મહિનેથી એક ને એક લુગડા પહેરીને ફરે છે તું હજી. પણ તમે પૈસા ઘરમાં રહેવા જતા નહીં. તું શું રહેવા જતો? પણ પડીએમ તો પૈસા તો પડ્યું ખોય છે ઘણી. આટલી પડીયું ખોય પૈસા ચોય તારા ઘરમાં રે. ખોટા તો બેલસમાં વાપરે, પડ્યું ખોય તો આવા ચોતા પછી પૈસા ભેળા થઈને બૈરો લાવ. અત્યારે તો કે બૈરો 60,000 કે 60,000 હોય તો બૈરા મળે છે. કે નહીં મળતા પૈસા પણ ઘરમાં તમે બિલ ભરો છો, મોબાઈલ લાવો છો ને. એ તો પછી તો જોતું હોય તો જોય કે ધંધો દાબીને કરો અને હારી લઈને રાખો. અને સીધી રીતે આપણે જાઉં વાટી જાઉં ને વાટી આપવું અને સીધી રીતે ધંધો કરો દાબીને. અને આ કોઈ જો મજૂરી 300 રૂપિયાની મજૂરી કરી આ કોઈ દાડા નહીં મળે. હોટલમાં જો એટલે 400-500 રૂપિયા હોટલમાં પડે. તમારો 10,000-12,000 પગાર તમારો પડે. એટલે હોટલમાં ખારું તો કોઈક પૈસા ભેળા થશે આપણે. ભેગા થાય છે. હા, ન તને હજી 18 વર્ષ થઈ જશે. હજી તો બૈરું તો આવશે. હજી 60-50 તો નહીં શકે. હજી મને જો મારે આપણે બાપા દાદા હતા ને, મને 40 વર્ષથી બૈરું લઈ આવ્યો તો. તને હજી 40 વર્ષ ચોઈસ હશે. હજી તને તો 18 વર્ષ જ છે કે 4 વર્ષ તો હા ધંધો કરી દાબી. ધંધો કરો. હા, અને હવે આજે મને રાખવાનું ઓછું કહી નાખ. અને ધંધો બીજી વાત જ નહીં. હા, જય માતાજી. જય માતા.